નવી સવાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપ સર્વેને રામ રામ. શ્રી રામ તત્વ મંદિરમાંથી હૃદયમાં અને હૃદયમાંથી જીવનમાં, એ શ્રેણી આ સાથે શરૂ કરીએ છીએ. આજે આપણે તેનો પહેલો મણકો માણીશું. મિત્રો, હનુમાનજીએ એક વખત પોતાની છાતી ચીરી તો તેમના હૃદયમાં રામ સીતા દેખાયા હતા. ભારતના પ્રત્યેક હિન્દુની લગભગ આ જ સ્થિતિ છે. સદીઓથી આ દેશમાં શ્રી રામ આરાધ્ય દેવ તરીકે મનાતા અને પૂજાતા આવ્યા છે. ભારતમાં શ્રી રામ માત્ર કુળદેવતા, ઈષ્ટદેવ, પ્રભુ, પરમાત્મા, ભગવાન કે ગોડ નથી. આ બધું તો છે જ, પણ તેનાથી પણ કંઈક વિશેષ છે. ભગવાન શ્રી રામ માત્ર હિન્દુઓના જ ભગવાન છે એવું બિલકુલ નથી. એ દરેક ધર્મના છે, કારણ કે એ માત્ર ભગવાન નથી, પણ એક મૂલ્ય છે, પરંપરા છે, ધારા અને વિચારધારા છે. રામ એક તત્વ છે. ભારતનું જે કંઈ પણ સત્વ છે એ આ તત્વને આભારી છે. ભારત ગામડાઓનો દેશ છે. ગામડું ભારતનો આત્મા છે, તો રામ એ ગામડાઓનો આત્મા છે. ગામ એ રામ અને રામ એ ગામ છે. ગામડું માનવતાનો આત્મા બની શકે છે, કારણ કે તેનું અસ્તિત્વ રામ આધારિત છે. ભારતમાંથી તમે રામને બાદ કરી ના શકો, કારણ કે સદીઓથી કણકણમાં અને જણજણમાં ઓગળી ગયેલું નામ અને ભાવના એ રામ છે. રામ ધર્મના દાયરાથી પર છે, ખૂબ ઉપર છે. એ જો સનાતન કાળથી ભારતના ખૂણે ખૂણે અને રૂવે રૂવે પ્રસ્થાપિત છે. જ્યાં નીતિ છે, ઉદારતા અને વિશાળતા છે, પ્રેમ અને સંવેદના છે, પરોપકાર અને સમરસતા છે, ત્યાં શ્રી રામ હાજરા હજૂર છે. વાલ્મીકી કે તુલસીના રામની ચર્ચા કરવાનો કોઈ ખાસ અર્થ એટલા માટે નથી કે ભારતમાં તો દરેકે દરેકના પોતાના એક અલાયદા રામ છે. ભારતને સ્વતંત્રતા નહોતી મળી ત્યારે પણ દરેક ભારતીયના હૃદયમાં પોતપોતાના સ્વતંત્ર રામ હતા જ. એ સદીઓથી એના સહારે જ અબજો લોકો જીવ્યા છે. એના સહારે જ ભારત દેશ અનેક કપરા સંજોગોમાં અને પડકારોની સામે ઝીંક ઝીલીને ઊભો છે. રાવણ પાસેથી સીતા માતા પરત લાવ્યા પછી પણ અયોધ્યા અને ભારતે આજ સુધી ખૂબ વેઠ્યું છે. આક્રમણખોરો અને ઘરના જ વક્ર દ્રષ્ટાઓએ રામ તત્વને, ભારતને જે નુકસાન કર્યું છે તે પારાવાર છે. આમ છતાં આ દેશને ટટ્ટાર રાખ્યો હોય તો એ રામ નામની એક પ્રચંડ શક્તિએ રાખ્યો છે. એક બાજુ આખી દુનિયાની તમામ શ્રદ્ધા રાખો અને બીજી બાજુ ભારતીયો, હિન્દુઓએ રામમાં રાખેલી શ્રદ્ધા મૂકો તો કદાચ રામમય શ્રદ્ધા ચડી જાય. શ્રી રામનું નામ ભારતની આબોહવામાં સદીઓથી એકરૂપ થઈ ગયું છે. ભારતમાં વહેતી હવામાં વૈજ્ઞાનિક રીતે જે ઘટક તત્વો હોવા જોઈએ તે તો છે જ, તેમાં એક વિશેષ તત્વ છે, તેનું નામ છે શ્રી રામ. લેબોરેટરીમાં જ્યારે ભારતીયના હૃદયનો એક્સરે લેવાય છે ત્યારે તેમાં ભલે શ્રી રામની હાજરીની નોંધ રિપોર્ટમાં નથી કરાતી, બાકી એ હોય તો છે જ. રામાયણ અને મહાભારત એ ભારતના બે મહાન ગ્રંથો છે. ઘણા તેને મહાકાવ્યો પણ કહે છે. સદીઓથી આ બે ગ્રંથોનું આ દેશના લોકો પઠન અને સેવન કરતા આવ્યા છે. રામાયણની કથાને ઘણા લોકો કાલ્પનિક કથા ગણે છે. રામાયણને સ્થૂળ અર્થ કરતાં સૂક્ષ્મ અર્થમાં વધારે સમજવાની છે અને બની શકે તો જીવવાની છે. રામાયણના પાત્રો એક આદર્શ ઊભો કરે છે. ભારતીયોએ આદર્શને માને છે. જેમ કે આદર્શ દંપતી એટલે સીતારામ. આજે પણ કોઈ આદર્શ યુગલ માટે સીતારામની જોડી એવો શબ્દ પ્રયોગ થાય છે.
આજના આપણા સમયકાળની સૌથી મોટી મર્યાદા એ છે કે આપણે મર્યાદા ચૂક્યા છીએ. શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે. એ રીતે આજે માત્ર ભારતને જ નહીં, સમગ્ર વિશ્વને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જરૂર છે. તમે શક્તિશાળી છો, તમે વીર છો, તમારી પાસે સત્તા છે, આમ છતાં તમારે એક ચોક્કસ મર્યાદામાં રહેવાનું છે, એક નિયત રેખામાં રહેવાનું છે. તમારે સીમા છોડવાની નથી. આજના વિશ્વની મોટા ભાગની સમસ્યાઓ મર્યાદાઓના ઉલ્લંઘનને કારણે ઊભી થઈ છે. પ્રેમ, વિકાસ, કમાણી, સફળતા, જ્યારે મનુષ્ય મર્યાદાની બહાર ગયો છે ત્યારે ખૂબ હેરાન થયો છે. વ્યક્તિ કે સમષ્ટિ, પ્રત્યેક સ્તરે મર્યાદાનું પાલન કરવું અનિવાર્ય છે. જો માણસ માપમાં રહેતો થઈ જાય તો તેણે ક્યારેય તાપમાં ના રહેવું પડે. શ્રીરામ એ દેહધારી વ્યક્તિ હતા જ એવું માનવા કે ન માનવાનું કોઈ કારણ નથી. ખરેખર તો શ્રીરામ એક સદભાવ છે, એક સદવૃત્તિ છે, જેને આપણે કેળવવાની છે. મહાત્મા ગાંધીને રામ વિના એક પળ પણ ચાલતું નહોતું. એ નાના હતા અને અંધારાથી ગભરાતા હતા ત્યારે દાસીએ, આયાએ તેમને રામ નામનો એક મંત્ર આપેલો. એ પછી તો રામનું નામ તેમના શ્વાસોશ્વાસમાં વણાઈ ગયું હતું. તેમને રામ વિના બિલકુલ ના ચાલે. આમ છતાં ગાંધીજીને ક્યારેય રામના ફોટાની જરૂર પડી નથી. ગાંધી આશ્રમ સહિત ગાંધીના તમામ સ્મારકો તમે જોઈ આવજો. ક્યારેય તમને ગાંધીજીએ રાખ્યો હોય તેવો રામનો એક પણ ફોટો જોવા નહીં મળે. ગાંધીજી તો દીવો કે અગરબત્તી કરવામાં પણ નહોતા માનતા. તેમનો રામ સાવ જુદો હતો અને તે હૃદયમાં રહેતો રામ હતો. વિશ્વના તમામ પ્રાણી માટે સમક્ય સમાન દ્રષ્ટિ, સમાજના પ્રત્યેક જીવ માટે ઉદારતા, પ્રેમ, લાગણી એ રામના હોવાની પ્રતીતિ છે. એ દશરથના પુત્ર નહોતા એ રાજ્યના કોઈ રાજા. સાચા રામ તો હતા બૃહદ સૃષ્ટિના અધિપતિ. ભારતમાં શ્રીરામ છેક છેવાડાના જણ સુધી પહોંચેલું નામ છે. કોઈ એક તૂટેલું ફૂટેલું ઝૂંપડું હોય, ત્યાં રહેતી વ્યક્તિ અનેક હાડમારી સાથે જીવન જીવતી હોય, પણ તેનો આશરો તો શ્રીરામ જ હશે. તેના હૃદયમાં વસતા શ્રીરામ તેની જીભ ઉપર પણ હશે. આ છે આ મહાન દેશની રામ ભક્તિ. આ રામ ભક્તિ અને રામ પ્રીતિએ તો દેશને અકબંધ અને ધબકતો રાખ્યો છે. અનેક આક્રમણો, અનેક પડકારો, અનેક આંધીઓ, અનેક સાંસ્કૃતિક તાપો વચ્ચે પણ આ દેશે શ્રીરામનું નામ છોડ્યું નથી. ફૂફાડા મારતા અનેક પવનો વહ્યા, અસ્તિત્વને ખતમ કરી નાખે તેવી અનેક આંધીઓ આવી. અરે, જ્યાં રામ જન્મ્યા હતા તેવું લોકો માનતા હતા, ત્યાં અન્ય ધર્મીયોએ પોતાનું ધાર્મિક સ્થાન ઊભું કરી દીધું. તો પણ આ દેશનો રામ ભક્ત સતત રામની ઝંખના કરતો જ રહ્યો. આ ઝંખનાની તીવ્રતાને તમે માપી ના શકો, કે તોલી પણ ના શકો, તેને નષ્ટ કરવાનો વિચાર પણ ના કરી શકો. કારણ કે રામ નામની તીવ્રતા કે ઝંખના દરેક હિન્દુ ભારતીયના શ્વાસમાં વણાઈ ગઈ છે. એ પ્રચંડ શ્રદ્ધા છે, એ અતૂટ ભરોસો છે, સારપનો, સમભાવનો અને સજ્જનતાનો.